એક સમયની વાત છે. એક ધનવાન માણસ હતો. તેણે તેના પરિવાર સાથે વિદેશ પ્રવાસ જવાનું વિચાર્યું. પછી તેણે તેના નોકરને બોલાવીને કહ્યું, લો, આ મારી સંપત્તિ, હું જાઉં તે દરમિયાન તમે સાચવજો. તેણે ચાંદીના સિક્કા ભરેલી થેલીઓમાંથી એક નોકરને 5 થેલી આપી, બીજા નોકરને 2 થેલી આપી અને ત્રીજા નોકરને 1 થેલી આપી. આમ દરેક નોકરને તેમની શક્તિ અનુસાર ચાંદીની ભરેલી થેલીઓ આપી અને પછી તે પ્રવાસ કરવા માટે ચાલી નીકળ્યો. જેને 5 થેલીઓ આપી હતી તે તરત જ ત્યાંથી ઉઠીને ચાલી નીકળ્યો અને તે પૈસા તેણે બીજા ધંધામાં રોકાણ કરી દીધું અને તેમાંથી તે બીજી 5 થેલી કમાયો. જેને 2 થેલી મળી હતી તેણે પણ બીજી જગ્યાએ રોકાણ કર્યું અને બીજી 2 થેલી કમાઈ લીધી. પણ જેને 1 થેલી આપી હતી તે ઉઠીને ખેતરમાં ગયો અને તે 1 થેલીમાંથી ખાડો ખોદીને તેને દાટી દીધી. ઘણો સમય વીતી ગયો. પછી તે ધનવાન માણસ પાછો આવે છે અને તેણે તેના 3 નોકરોને બોલાવે છે અને તેમને પૂછે છે કે તમે 3 મારા આપેલ પૈસાનું શું કર્યું? જેને 5 થેલી આપવામાં આવી હતી તે નોકર આવ્યો અને તેણે તેના શેઠને કહ્યું કે હે માલિક, તમે મારા પર વિશ્વાસ મૂક્યો હતો અને મને ચાંદીની 5 થેલી આપી હતી. તેણે તે 5 થેલી, બીજી 5 વધારાની 5 થેલી, એમ 10 થેલી તેના માલિકને આપીને કહ્યું કે તમારા દ્વારા આપવામાં આવેલી 5 થેલીઓમાંનો મેં બીજી 5 થેલી કમાવા માટે ઉપયોગ કર્યો છે. પછી તે ધનવાન માણસે તે નોકરને કહ્યું, તું ખૂબ જ સારો અને વિશ્વાસલાયક નોકર છે. તે થોડાક પૈસાનો બહુ સારો ઉપયોગ કર્યો છે. હું તને આના કરતાં પણ વધારે વસ્તુ સાચવવા માટે આપીશ. આવ અને મારા સુખનો ભાગીદાર બન. પછી જેને 2 થેલીઓ આપી હતી તે નોકરનો વારો આવ્યો. 2 થેલીઓવાળા નોકરે બીજી 2 થેલી તેના માલિકને આપીને કહ્યું કે હે માલિક, તમારા દ્વારા આપવામાં આવેલી 2 થેલીઓમાંનો ઉપયોગ મેં બીજી 2 થેલી કમાવા માટે કર્યો છે. જેથી માલિક, લો આ 4 થેલીઓ. પછી તે ધનવાન શેઠે તેને કહ્યું, તે બરાબર કામ કર્યું છે. તું સારો નોકર છે અને તું વિશ્વાસ રાખવા લાયક છે. તે થોડાક પૈસાનો સારો ઉપયોગ કર્યો, એટલે હું તને આના કરતાં પણ વધારે અધિકાર આપીશ. આવ અને મારા સુખનો ભાગીદાર થા. પછી જેને 1 થેલી આપી હતી તે નોકરને બોલાવવામાં આવ્યો. ત્યારે તે નોકર તે ધનવાન માણસની પાસે આવ્યો અને કહેવા લાગ્યો કે હે માલિક, હું જાણું છું કે તું ખૂબ જ કડક માણસ છે. પછી તેણે કહ્યું કે જ્યાં તે નથી વાવ્યું ત્યાંથી પાક લણનાર અને જ્યાં તે નથી વેર્યું ત્યાંથી એકઠું કરનાર છે. એટલે મને ખબર છે, ખૂબ જ બીક લાગી. એટલે તમારા પૈસાની થેલી લઈને હું ગયો અને જમીનમાં સંતાડી દીધી. હવે હું લઈ આવ્યો છું. મને તમે ચાંદીની જે થેલી આપી હતી તે પાછી લઈ લો. આ રહી. પછી પેલા ધનવાન શેઠે ગુસ્સે થઈને કહ્યું, તું દુષ્ટ અને આળસુ નોકર છે. તું તારી જાતે જ કહે છે, જ્યાંથી મેં નથી વાવ્યું ત્યાંથી હું પાક લણું છું અને જ્યાં નથી વેર્યું ત્યાંથી હું એકઠું કરું છું. તો મારું ધન તે બેંકમાં કેમ ના મૂક્યું? જો બેંકમાં મૂક્યું હોત તો આજે મને વ્યાજ સહિત રૂપિયા પાછા મળત. પછી તે શેઠે બીજા નોકરોને કહ્યું કે આની પાસેથી પૈસાની 1 થેલી લઈ લો અને જેની પાસે 10 થેલી છે તેને આપી દો. દરેક વ્યક્તિ પોતાની પાસે જે છે તેનો યોગ્ય ઉપયોગ કરશે તો તેને વધુ આપવામાં આવશે. જેની તેને જરૂરિયાત છે તેનાથી પણ અધિક પ્રાપ્ત કરશે. પણ જેની પાસે જે છે તેનો તે યોગ્ય ઉપયોગ નહીં કરે તો જે છે તે પણ છીનવી લેવામાં આવશે. પછી શેઠે કહ્યું કે આ નકામા નોકરને બહાર અંધકારમાં ફેંકી દો, જ્યાં લોકો રોદન કરે છે અને દાંત પીસે છે. પરમેશ્વરે બધાને કંઈક ને કંઈક ભેટ આપેલી છે. તે ભેટનો આપણે કેવો ઉપયોગ કરીએ છીએ તે આપણે જોવાનો છે. આ વાર્તા વિશેના આપના વિચારો કોમેન્ટમાં જરૂરથી લખી જણાવશો. બીજા એક નવા વિષય સાથે ફરી મુલાકાત થશે. ત્યાં સુધી આવજો.